જંગલની શાંતિમાં આવતો આ અવાજ એ છે જલબિલાડીનો કમ્યુનિકેશનનો અવાજ. મિત્રો, પ્રકૃતિમાં કેટલાક જીવો એવા હોય છે જે દેખાવમાં ખૂબ ક્યુટ લાગે છે પણ શિકાર કરવામાં અત્યંત કુશળ હોય છે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્મૂથ કોટેડ ઓટર એટલે જલબિલાડી વિશે. શું તમે જાણો છો? આ જીવ પોતાનું અડધું જીવન પાણીમાં વિતાવે છે, છતાં પણ ઠંડા પાણીમાં પોતાને ગરમ રાખવાની એક અનોખી રીત ધરાવે છે. ચાલો જાણીએ આ અદ્ભુત જળચર પ્રાણીની રસપ્રદ દુનિયા. જો તેની શારીરિક રચના જોઈએ તો એક પુખ્ત જલબિલાડીની લંબાઈ લગભગ 1.2 મીટરથી લઈને 1.3 મીટર સુધી હોઈ શકે છે. તેનું વજન લગભગ 7 થી 11 કિલો હોય છે. તેનું શરીર લાંબુ અને લચીલું હોય છે, જે પાણીમાં ઝડપથી તરવા માટે કુદરતે ખાસ બનાવ્યું છે. તેના પંજા વેબેટ ફીટ હોય છે, એટલે કે પંજાની આંગળીઓ એકબીજા સાથે ચામડીથી જોડાયેલી હોય છે, જે પાણીમાં પેડલનું કામ કરે છે. અને તેની મજબૂત, જાડી અને ચપટી પૂંછડી પાણીમાં દિશા બદલવામાં અને ઝડપથી આગળ વધવામાં મદદ કરે છે. સ્મૂથ અને વોટરપ્રૂફ વાળ તેમને પાણીમાં લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. તમે ઘણીવાર જોયું હશે કે પાણીમાંથી બહાર આવતા જ જળબિલાડી રેતી કે માટીમાં આળોટવા લાગે છે. આ કોઈ રમત નથી, પણ જીવતા રહેવા માટેની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જળબિલાડીના શરીરમાં ઘણા જળચર પ્રાણીઓની જેમ ચરબીનું જાડું પડ એટલે બબ્લર હોતું નથી. તેથી તે પોતાની રૂંવાટીમાં હવા ભરવા માટે રેતીમાં આળોટે છે. આ હવા તેના શરીર માટે ઇન્સ્યુલેશનનું કામ કરે છે અને તે ઠંડા પાણીમાં ગરમ રાખે છે. સાથે સાથે આ રીતે તે પોતાની ખાસ ગંધ છોડીને પોતાના વિસ્તાર પર નક્કી કરે છે, જેને સેન્ટ માર્કિંગ કહેવામાં આવે છે. જળબિલાડી એક કુશળ શિકારી છે. તેનો મુખ્ય ખોરાક માછલી, કરચલા અને દેડકા છે. પાણીમાં તે અત્યંત ઝડપથી તરતી હોવાથી માછલી પકડવામાં તે નિષ્ણાત છે. જલબિલાડી સામાન્ય રીતે પરિવાર સાથે રહેતી સોશિયલ સ્પીસીસ છે અને એકબીજાને સાફ કરીને મજબૂત સંબંધ જાળવે છે. દક્ષિણ બાંગ્લાદેશમાં માનવ અને જળબિલાડી વચ્ચે એક અનોખું સહઅસ્તિત્વ જોવા મળે છે. અહીં પરંપરાગત માછીમાર જળબિલાડીઓને તાલીમ આપે છે, જે પાણીમાં જઈને માછલીઓને ઝાડ તરફ હંકારવામાં મદદ કરે છે. આ પદ્ધતિ આજે પણ ઘણા માછીમાર અને તેમના પરિવારની જીવિકાનો આધાર છે. ભારતમાં જળબિલાડી હિમાલયના વિસ્તારથી લઈને દક્ષિણ ભારત સુધી જોવા મળે છે. ગુજરાતમાં કેટલીક નદીઓ અને વેટલેન્ડ વિસ્તારોમાં તેની હાજરી નોંધાઈ છે. ખાસ કરીને તાપી, નર્મદા અને મહી નદીના પટમાં તે ક્યારેક ક્યારેક જોવા મળે છે. દુર્ભાગ્યે પાણીનું પ્રદૂષણ અને હેબિટેટ નાશના કારણે જલબિલાડી આજે વનરુલેબલ સ્પીસીસ તરીકે ગણાય છે. આ પ્રાણીને બચાવવા માટે આપણે આપણી નદીઓ અને વેટલેન્ડને બચાવવા પડશે. અને અંતમાં વાઇલ્ડલાઇફને દૂરથી જોવી અને તેની જગ્યા સુરક્ષિત રાખવી એ જ સાચું સન્માન છે. જો તમને આ વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે ક્યારે પણ જળબિલાડી જોઈ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.